જય શ્રી કૃષ્ણ. હલો હે ને આજ સાંજે સાંજના 7:30 વાગ્યા હે 7:30 8 થવા આવ્યા હે કદાચ. અને મારે બનાવવું છે પાલકનું શાક. પાલકની ભાજી વારથી વાડીએથી લઈ આવ્યા હતા ને તે અટાણે સવારે પાછું વાડી જવું હોય ને ઓડી કૂટ થઈ ના રહીએ એટલે બાફી લીધી છે. અને માએ રોટલા કરી દીધા અને એ મારે છે ને શાક વઘારવાનું છે પણ એની કૂટ ઘણી હોય ને હલામી કરીને તો જ ભાવે ન અમારે એકતા એવું કંઈ ભાજીયું ખાઈ ઓછું રીંગણા શાક સિવાય બધું શાક ઓછું જ ખાય. બટેકાનું શાક હાલે પણ બધાને બાપુને ના હાલે એટલે એ ઓછું બનાવવાનું હોય. આપણે ભાજીનો વઘાર દેવો છે પાલકની ભાજીનો. હા ઘરની ને પહેલી વાર ન કરતા હે ને અમે અહીંયા ખાવા પૂરતી થોડાક છોટા ઘેર જ વાવી લેતા. પણ હવે ત્યાં જ્યાં વાવતા ને ત્યાં આપણે ગાડી રાખવાનું એક ઢાળી બનાવી લીધું એટલે ત્યાં વવાય નહીં. અને બીજી જગ્યાએ તડકો બહુ આવે નહીં ને એટલે હલામી થાય નહીં. ચાલો આપણે ભાજીનો વઘાર દઈ લઈએ. બફાઈતા ગઈ છે જો હે ને નાની અસર બફાઈ ગઈ છે પાલક. બાપા નાખ્યો ને તો અડધો ટોપી ભરાણું છું તકલીફ થઈ જાય. અને એકવાર પાણી ગરમ પાણીમાં બાજી આખા પાણીના બાફા નાખી દીધા હતા. હવે આને કટિંગ કરી કેમ કે એ પાંદડા કટિંગ કરતા હે ને વાર લાગે. હવે ચાકુડીયામાં ફેંકી જાવ ને એટલે અસર કટિંગ થઈ જાય. આપણે રીંગણા બાફા લઈ નહીં વારે. અને હા બીજું છે ને આપણે રવાની ઢોકળી બનાવી તાજી. જો રવાની ઢોકળી બનાવવાનું કંઈ વહાણ નહોતું પણ સવારે કઢી બનાવી હતી ને કઢી વહી છે તો એનો ઉપયોગ લેવા માટે અમે આ ઢોકળી વધારે બનાવી. કોક ફેરેતા હે ને રવાની ઢોકળી ખાવા હાટું મોરથી કઢી બનાવી અને પછી અને કેવી રીતની બનાવી ને હાલો તમને દેખાડ્યું. ખાવ હળવી અને એવી અસરની થાય. આવો ભાઈ આવો બોલો ને. પાલકની ભાજી ને ઢોકળી. તો જો આ હે ને શાક વઘાર લે પછી આપણે હા નારિયેળ સોમવાર હતો ને બેક નારિયેળ વધાર્યા. નારિયેળ એવું તો છોકરા ઓછું ખાય તો ખરો પણ ઓછું ખાય. હે ને એકવાર પાણી પછી ભાજી લઈ આ પાણી સાચવી અને રાખી દઈ. આગળ જરૂર પડશે ને તો જ્યારે ટમેટા ચડી દઈએ ને ત્યારે થોડું પાણી વઘારમાં નાખી જરૂર પડશે તો. બાકી આને જો આનાથી આવી રીતની એવી હલવી પડે આમ મોરવી જો. ટમાટા કાપો થોડીક વાર પછી આપણે એમ ઢોકળા કાપ્યું. આપણે હે ને ટમેટા અને લસણ એને બેને મીઠા મસાલાનું પેસ્ટ બનાવી લઈએ. ટમેટા જેવા ભાવે એવા કોઈ વધારે ભાવતો હોય તો વધારે નાખવાના, ઓછા ભાવતા હોય તો ઓછા. અમારે બાપુને જરાક ઓછા ભાવે એટલે 2-3 જ નાખીએ. નકર વધારે નાખવાનું હોય તો એ નખાય. આ લસણ અને ટમેટા એમનો મેં બટકાએ વઘાર દઈ હવે પણ આપણે અસર મિક્સ કરી લઈએ એટલે રૂપારા બની જાય. આ બધું તૈયાર કરી લીધું. વધારે પૂરતું કંઈ જાજુ નથી નાખવાનું. ટમેટા લસણ ને પાલક અને આપણો કાંઈ મસાલો. હાલો આને વઘાર દઈ તેલ થઈ જાય એટલે.
અસર બની ગયો હે પાલકની ભાજી હા હવે બનાવે ઢોકળી આ હે ને ભગામાં આલુ જોઈએ એવો હેકી લે હવે ઢોકરીની તૈયારી હાલે હાલી તો જે કહેતા હતા કે લાઈટની ચૂલે હાલે આ પહેલી વાર ટ્રાય કરું હું તો ગેસ ઉપર બનાવું અને હા ઢોકળી તૈયારી બહુ હેકી લે પેલા કઢી તે સવારની હતી કઈ એટલે કયામાં હોય નહીં જ્યારે રવો ફેંકાઈ જાય એમાં કઢી નાખી દેવું અને પછી જરા કઢી તીખી ઓછી હોય રવો હોય ને એટલે અને આપણે આ લીલા મરચાંની રાતા મરચાંની લીલી ચટણી એ નાખી દેવું એટલે કઢી આપણે ઢોકળી બની જાય મસ્ત આમાં હે ને જેટલી અસર પડે એવા હાથે થોડું હેઠળ તેલ ચોપડી લઈ બાકી તો આમાં હે ને તેલ હાવ ઓછું હોય કઢી વઘારવામાં આપણે થોડું નાખ્યું હોય એટલું જ તેલ હોય ઢોકળામાં આપણે તેલ તો ઓછું હોય આપણે દેશી ઢોકળા બનાવીએ હા તેલ વગરના બને હા બાકી ઓલા અમારા ઢોકળા હોય એમાં તો તેલને વઘાર દઈએ એમાં તો ઘણું પડી જાય બાકી દેશી ઢોકળામાં તેલ હોય જ નહીં જરાય બિલકુલ જરાક આ જો થાય ચોપડી એટલું જ હોય ચલો કઢી આમાં આપણે નાખી લીધી છે અને કઢી થોડીક ઓછી હોય ને જો તો થોડીક શાક નાખવાની વધારે હોય તો નહીં ટૂંકમાં આપણે રવો ફૂલી જાય ને એટલી શાક નાખવી પડે જો આ હે ને રવો અસર ફૂલી જાય ને એટલી વાર હલાવી નહીં એટલે ઢોકળી થઈ ગઈ આપણી કમ્પ્લીટ હાલો આપણે જે ઢોકળી બની ગઈ છે જે અસરની આવી રીતની બની અને હે ને ઠરતા કંઈ વાર નહીં લાગે આ ઢોકળી નાખી લીધી હોય ને ફેલાવતા હાલ લાગે ને તો એ ઠરતી જાય આંગળી ઠરી જવાની એમ અને ઠરી જાય ને એટલે આપણી ઢોકળી કમ્પ્લેટ જ્યાં ઠરી ગયો એટલે આંગળી ઢેપલી પડી જાય અને વ્યારા ટેમે થઈ ગયું ખાઈ લઈ ઢેપલી પાડી લઈ કઢીનો ઉપયોગ આવી ગયો અને એક વાનગી બની હતી એટલે મને બનાવવાનું હણાવી ગયું નકર આ ઢોકળી બનાવવા હાટું કઢી બનાવી કઢી મરચી બનાવી પછી આ ઢોકળી બનાવી અને વાનગી બની ગઈ અને વાડીએ કામ કર્યું હોય તો ભાવે એવી ટાઢો રોટલો ભાવે તો આ તો ભાવે જ ને હાલો ઢોકળી બની ગઈ શાક બની ગયું હવે ને આ ઘી રેડી લઈ આમાં નકર ઠરી જાય ને તો પછી કેટલામાં રેડાય જાડી જાય ને એટલે કેટલામાં નહીં રેડાય એટલે મોરથી શું થયું હોય મોરથી રેડી જાય ને પછી ખાઈ ખાવાની ચિંતા નકર ખાવ થઈ ગઈ ઘી થઈ ગયું હવે એક અડદિયા બનાવી પાછા હા વિવાદ અડદિયા હવે ફૂટી જાય હા પહેલું દેશી ઘી આ સોમવારે તો સવારે જ ગરમ કર્યું હતું પણ સવારે પછી રેડવાનું વેરું ના આવ્યું ને તો જાવી ગયું પછી પાછું ગરમ અટાણ કરવું પડ્યું ને હવે અટાણ પાછું રેડી શિયાળામાં જાવી જાય ઘણી ઉનાળામાં ના જવાનો પ્રોબ્લેમ હોય અટાણા તો ચૂલા પર હેઠું ઉતારી તો જાવી જાય હા એ જો અટાણ છે ને અમારે બધા હજી તો તોય થોડીક ભાણા નાખી લે તો જાવતી જાય થોડીક ટાઢ હજી તો ઓછી છે હા ઓછી ગઈ નકર અટાણ સુધી જાવી જો બાપુ આવી ગયા તો યાર ટાઈમ થઈ ગઈ તો હાલો હવે વ્યારા કરી લઈ હાલો વ્યારા પાણી કરી લીધા અને
નવરા થઈને બ્લોગ ઉતારવા બેઠા બેઠા બેહીને હમણાં તો કેદીનો બ્લોગ નથી બનાવ્યો. શાંતિ નથી હમણાં કેદીની ભીડમાં ને વિવાહમાં ને હવે હે ને કામે થોડુંક ધીરું પડ્યું. ધીરું પડી ગયું. હા ટૂંકમાં ટૂંકમાં હે ને ને વિવાહ દવા કરી ને લીધા ને બધા વિવાહ ત્યાં કામનો આગો થઈ ગયો હતો દવાનો હા, અને ઈ આગો થઈ ગયો તો. દવા છાંટવાની હે પણ હવે એને કઈ આમ કઈ ઉતાબા નથી નેદાઈ ગયું એટલે હા, નેદી ને- દવા છાંટવી હતી ને ઉપાધિ હતી કે માણસ જડીએ ને પછી હા નેદી ને ટૂંકમાં નેદીને દવા છાંટી હોય ને તો ખડમાં ને ટૂંકમાં આરોડામાં ની જીવાત હોય ને ઈ ફાયદો બધી થાય એમ. ફાયદો થઈ જાય એમ. અને હમણાં ત્યાં વિયારા બધું રહોડામાં હોય વા હા ઓલા રસોડા ઘરમાં હોય અહીંયા ન્યા હે ધ્રાબા લાદી અમારે ઓલી એટલે ઈ હા, લાદી જૂની ઠરે system ની નહીં, લાદી. જૂની હા ધ્રાબા લાદી ઈ કહે ઓછી ને. ઠરે આ વધારે ઠરે. હા, અહીંયા બેઠા ને ત્યાં આખડી કહું લે તો જૂનું યાદ આવી ગયું કેટલા દી છે અહીંયા એમ કોઈ બેઠા જ નથી આ રસોડું તો બંધ ને બંધ જ છે. સ્ટોર રૂમ થઈ ગયો હવે એમાં વધઘટનો સામાન હોય ને ઈ પડ્યો હોય હા બાકી બધું ઉમાં હવે ધક્કા ધક્કી ના રહીએ ટૂંકમાં મને જેટલો ફાયદો થયો હે ને કામનો બધું અહીંયા જ રહી જાય. ઓહો નકર જો અહીંયા કંઈક રસોઈ બનાવતી હોય ને કંઈક વઘારનું કે ચાનું કે તો આ રહોડામાં કેટલીક એક ચમચી કે ચમચો ઘટે ને તો એ વાલે. ધોળે ધોળે જવું પડે આ તો હવે ન્યા પાણી ન્યા જ અને આમ અહીંયા ચા બનાવતા હોય કે લાઈટ વહી જાય તો વળી થોડા થોડ બધું અહીંયા અહીંયા. હારું એમાં ઓલી ખાંડણી ધરી ને એલચી ને ઈ ચાનું બધું હમાન હારું વાવૈયા ગયા તેદીનો ફાયદો બહુ છે મને કામનો એમાં હજી ટૂંકમાં કામ કરવાનું બાકી છે પણ અટાણે ટૂંકમાં મોકરાણ થઈ તોય ગયું. મને તો હાવ એમ થાય કે નવું રહોડું બની ગયું લાદી ચોડવાની છે પણ લાદી ની સવારે ઉઠી અને રહોડાનું મારે ઈ જ આ ઘરનું જ કામ હોય ને છે ભેં દોવાના ટાઈમે મારે બારું નિહરવું પડે ન કરતા હો ધક્કા થાય બારા આવજા એક 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 ઠામણું જોડ ઠામણાની ખાટલી છે ને અટાણે ઉકાઈને ખાટલીમાં હોય એ ખાટલી પર બારી માલિકોમ લઈ લો ને એટલે ઠામણા માલિકોમ આવી જાય એટલે ધક્કા થકી જ નહીં બધું અહીંયાનું અહીંયા જ. અને આજ તો હે ને શિયાળાની ઘરની પાલક આજ પહેલી વાર ખાધી. હા પાલક નું શાક અસલ બન્યું અને પાછું કઢીને પહેલી વાર હોય ઢોકળા. એટલે તો ભાવે બહુ જ હા કઢીને ઢોકળા. ઈ તો હે ને બનાવવા નતા કઢી ગઈ દીધી એટલે અન્ય કામે હા કઢી વહી દીધી તો ઉપયોગ લઈ લીધો ઢોકળા ખાધા ગા બેન બેનને હે ને પગમાં લાગ્યું હોય. જરાક એક પગમાં નખ નીકળી જાય બેનને અડધો અડધો નીકળતો કંઈક આવે. ને કંઈક તો હોય જ. પણ બેન ને જીરીવાનું વેરું ના વેરો હોય ન હોય એટલે તો હોય જ ને ટોચા તો કરી જ લે ગમે એ. જો ઈ અંગૂઠા પાટ બાંધી પછી પાટા પીંડ્યું કરતી હોય કાયમ એમ કેતી હોય મામા તેલ ગરમ કરી દો હા હા કરું તો મટી જાય બહુ ઈ કે ને, કઠણ બહુ મામાને. હે બહુ કઠણ. જેવું તે હોય તે ગનારે જાય એવી કઠણ છે. એમ કે મામા અહીંયા કાંઈ કે પગમાં હે ને મરડાઈ ગયો કે દુખે કે મામા તેલ ગરમ કરી દેજો ઈ તેલ ગરમ બહુ ગમે તેલ ચોપડી દઈએ. હા તેલ ગરમ કરી દેજો ને ચોપડી દો તો હું એમ કહું ને કે હા બેન હા હા બે વાર કહું તો એ ભૂલી જાય કે તેલ ચોપડવાનું જો આપણે વ્યારા કરી લીધા હે ઘણી વાર થઈ ગઈ વ્યારા કર્યા એના હતા ઘણા દીથી આ વિડીયો એ નથી કર્યો. હાલો તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ગમે તો લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો મળી પછી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.